પણ બાપ મારી જોગમાયા મારી મોમાઈના માંડવે ગોધમાં ડુંગરવાળી માં ભગવતી ગાંડી જયારે ગાત્રાડ આવ્યા હોય પણ સાહેબ એક દિવસ દેવનો રાજા ઇન્દ્ર પોતાની દેવ સભા ભરીને બેઠો છે. એક બાજુ 52 વીર બેઠા છે, એક બાજુ 64 જોગણીઓ બેઠી છે, એક બાજુ 9 લાખ લોબડિયાળીઓ ભગવતી ભાલાવાળીઓ બેઠ્યું છે. અને આવા દેવ સભાની માલિપા જમિયલસા દાતાર ઉભા થઈ અને ઇન્દ્ર મહારાજને એટલું કીધું કે ઇન્દ્ર મહારાજ સાંભળો બાપ, આ જેટલી દેવ દેવીઓ દેવસ્થાન બેઠા ને મારી જેવડું કોઈને સિંહાસન નથી. કારણ કે ગરવા ગઢગીરનારની માથે હું બેઠો છું. ત્યારે જમિયલસા દાતાર આટલું મહર કરીને એક વેણ કાઢ્યું. ભગવતીઓ બેઠી હતી એની માલિપાથી મારી ગોજમાં ડુંગરવાળી ગાંડી ગાતરાડ ઊભી થઈ. દાતાર, તને તારા જુનાગઢ નો પાવર છે કે હા? તો લઈ લે ઇન્દ્ર મહારાજના ઘરેથી સતના ત્રાજવા. એક સાબડાની માલિપા તારો ગિરનાર મેકી દે ને એક સાબડાની માલિપા હું મારો નાનો એવો તલ જેવડો ગોજમો મેકી દઉં. અને પછી ઇન્દ્ર મહારાજ સતના ત્રાજવાને ઊંચું કરે. જો તારા ગિરનાર ને એક તલવાર વધવા દઉં ઘટવા દઉં તો હું ગાંડી ગાતરાડી. રણજીતભાઈ યાદવભાઈ ચૌહાણ 101 થી મારી મોમાઈ બધા મારી મોમાઈ જાડો. હા ગાંડી આમાં વીરાભાઈ ભવાનભાઈ ચૌહાણ 501 થી મારી મોમાઈ વધામાં મોમાઈ જાજુ આવે બાપ. મારી ગાંડી જેદી ઉતર્યા અરે જેદી મૂળું રોતો મારી ઓખાના ચોકમાં. પણ સાહેબ ઈ મારી જોગમાયા માં ભગવતી ગાંડી ગોધમાં ડુંગર વાળી એક દી ઓખા બંદર ની માથે મારી ભગવતી ગાંડી ઉતરી હો. અને એ સમયની માલવા ઓખાની માલવા મૂળું માણેક નું જેને રાજ કહેવાય. દિલ્હીના કલંદર બાદશાહ નું ફરમાન આવી ગયું છે કે મૂળું ને માલમ થાય કે ઓખા બંદર ખાલી કરીને નીકળી જાવ ત્યાંથી, નહીતર ઓખાની માથે તોપોના મોરસા મંડાય છે. અને સાહેબ ગમે એવો મોરલો હોય તો પીછાથી રળિયામણો લાગે.
તેથી હાથની માલપા ભાલો રહી ગયો છે અને ઓખાના ચોકની માલપા રાતના 1 વાગે ઉભો ઉભો મૂળું દરબાર રોવે છે. અને તેથી મારી જોગમાયા, મારી ગોધમાં ડુંગર વાળી ગાંડી ગાતરાળ આ આકાશ માર્ગે ઓખા મંડળની માથે નીકળી અને ઓખાના ચોકની માલપા મૂળું ને રોતો જોઈ અને મારી ભગવતી ઉતરી. હો ક્યાં જાય? ઓખાનો ધણી મૂળું જ્યાં ઉભો તો રોતો તો ત્યાં જઈ 80 વર્ષના ડોસીના રૂપે મૂળુના ખંભાની માથે આમ હાથ મૂક્યો. મૂળું શું કામ રોવેશ બાપ? મૂળું ને ખબર નથી કે માં છે. હાથની માલમાં ભાલાનો ટેકો રહી ગયો છે અને મૂળોએ આમ જોયું 80 વર્ષની ડોસી માથે ત્રાંબા જેવા સફેદ વાળ. મારી રોવું નહીં તો શું કરું? હે માં, કાલનો દિવસ ઉગશે ને મારા ઓખાની માથે તોપુના મોરસા મંડાય છે. મારી ક્યાં જાઉં? મારી રૈયત બધી મરી જાય છે. અને સાહેબ તેથી મારી ગાંડી એટલું બોલી કે મૂળું તારી પાસે સૈન્ય કેટલું છે? કે મારી પાસે તો ચકલાના માળા જેવડું સૈન્ય છે અને દિલ્હીના બાદશાહની સામે હું ન જીતી શકું. અને તેથી ડોસીના રૂપને મટાડીને મૂળ રૂપની માલપા મારી ગાંડી આમ પ્રગટ થઈને એટલું કીધું કે મૂળું જવાબ. રાતના 1 વાગ્યો છે ને 2 વાગે ત્યાં 12 વટે સડી જા અને ભાલાને મૂછો કર ને તારા ભાલાની માથે જો હું ગાંડી બેહી જાઉં ને તો એમ માનજે હું ગોધમાની ગાંડી તને મળી હતી. પણ મારી દિલ્હીના બાદશાહની ફૌજની સામે નહીં જીતી શકું. તેથી મારી ગાંડીએ એટલું કીધું કે સાંભળ મૂળું, તારા ભાલાની માથે બેહી જાઓ, જય ભવાનીનો નાદ કરીને દિલ્હીના બાદશાહની સામે સડાઈ કર. કાળા માથાના માનવી જેમ શેરડીનું રાડું શીશોડામાં નાખે ને પીલાઈ જાય એમ જો દિલ્હીની ફૌજને પીલી ન નાખો તો કોઈ